જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો મજામાં છીએ ને ત્યારમાં પૂજી જશે વાડીએ. ફટાફટ તૈયાર થઈને આવતા રહેશે વાડીએ, કારણ કે બહુ અને આજ તો એટલું ઠંડુ ઠંડુ મસ્ત વાતાવરણ છે, ન પૂછો વાત. આમ કેમ વરસાદ આગળ શરૂ થઈ જવાનો એટલું આમ બહુ મસ્ત વાતાવરણ છે અત્યારમાં તો. અને આજે આપણે ઓરવેલો કપાસ છીએ ભાગ્યામાં, ને આજે આપણે કપા વીણવા જવાનું છે, એટલે થોડીક આમ વધારે મજા આવતી હોય, કારણ કે પહેલી વહેલી વાર કપા વીણવાનો હોય એટલે વધારે મજા આવે. એટલે હવે આપણે ગાતો હોય ને ફટાફટ થોડું ઘણું કામ કરીને વાહીદું એવું આજે આપણે ઘરની વાડી અંદર રહેવાનું. આજે આપણે હાન થઈને ત્યાં કપા વીણી નાખવાનું. તો કેટલો બધો તવડ્યો નથી, પણ આ વાદળાનું એનું વાતાવરણ થયું છે ને, તો અત્યારે થળીએ ડાબકા હોય ને તો કીધું પહેલાં આપણે એ વીણી લઈએ, નકર પછી બગડે. એટલે વરસાદ આવે એટલે આમ ધૂળ ઉડે ને સાટાની, એટલે ધૂળવાળા ડાબકા થઈ જાય તો આપણે ફટાફટ કપા વીણવા જવાનું છે. રોજ આપણને મૂકીને ડેરી આવી જાય, તો હાલો આપણે ફટાફટ ગાને એવું દોઈ લઈને પછી આપણે અહીંથી ભાગ્યામાં વયું જવાનું છે સીધું. ચાલો હવે આપણે ફટાફટ ખોટી ન થાય અને ગા દોઈ લઈએ. આપણે પૂજી જશે કપા વીણવા, અને આવો કાંક કપા તવડ્યો છે. બહુ નથી, પારો પારો તવડ્યો છે, પણ આપણે વરસાદને એવું વાતાવરણ 2 દિવસ ફરી જશે એટલે થોડોક વીણી લેવી, એટલે બગડે નહીં. કારણ કે જો હાવ નીચેના ડાબકા હોય એટલે વરસાદ આવે એટલે ધૂળવાળા થઈ જાય, એટલે આપણે વીણી લઈએ. અને જો એટલો તો આપણે વીણી હોતક નાખ્યો છે, અડધી કોથળ ભરી નાખી છે અને વીણવાનું શરૂ જ છે. જો રોહિત દેરીએ થાય વીણવા પૂજી જશે. એને તો મોટો ખાણનો કોથળો લીધો છે, ભરી દેવાના બપોર થઈ ગયા તો એ કપા વીણ્યા આવે છે. મજા આવે છે ને કપા વીણવાની? હે ડોકો હલાવે પણ કઈ દેખાતું નથી, બોલવાની બાધા છે. બાધામાં તો એવું છે, મોઢા માવો હોય ને એટલે ન બોલે. મજા આવે છે વીણવાની? કેટલો વીણી નાખ્યો? ભૂખ લાગી છે? ભૂખ લાગી તો કાંઈ નહીં, તો વીણા કરો. એને ભૂખ નથી લાગી તો ભલે વીણે, વાહ રહી જશે એટલે. તો હાલો આપણે વીણીને કરવા, આપણે વાહે રહી જાવ. આપણે જો રોહિત કરતા જાય કોથળો ભરી વાળે, એને જો એટલે જ ભરી છે. તો હાલો આપણે ફટાફટ વીણવા મળીએ. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફાઇનલી આપણે કપા જે વીણતા હતા એ કપા આપણે 4 વીઘા જેટલો હશે રોહિત, 4 સાડા 4 જેટલો કે છે. એ કપા આપણે વીણાઈ ગયો અને 2 ગાંઠડી કપા નીકળ્યો. એ કપા આપણે રેકડામાં નાખી અને ઘરની વાડી આવતા રહ્યા. અને જો આજે હવાના ઢોર વાડામાં બાંધ્યા હતા, તો હવે આપણે જો ઢોર પાવા જવાનું છે. રોહિત જાય કે હું જાઉં, ઢોર પાવા જવાનું છે. અને ઢોર પાઈને પછી આપણે દોય અને પછી ઘરે જવાનું છે. અને આ બે ને તો એક હારો હાર જ હાલવું, એક ધોડે 2 ધોડે. હે તો જો હવે આપણે બધા ઢોર પાઈ. તમે જાઓ છો કે હું જાઉં? હાલે હોટે તો હું વાહીદું કરી નાખું વાડામાં. થોડું થાકી જાવ તો લાવો, હું હાલે જાઉં. હે હું જાઉં પાવા? હવાના વાડામાં હતા ને તો એને ફરજામાં જવું હતું, એને ફરજામાં જવાનું ઉતાવળ છે. હવાના વાડામાં બાંધ્યા હતા ને તો પાતા હાલો ફટાફટ, પછી દોઈને વૈયા જાય. રોહિત આજ થાકી જશે હાવ, પણ કે પાઈ આવો, તો કીધું પાઈ આવો હાલો. તો હાલો હવે આપણે ફટાફટ પછી
દોઈ લેવી.